નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે તોડ્યું મૌન. લોકસભા ચૂંટણીના પરિણામ આગામી 4 જૂનના રોજ જાહેર થવાના છે, ત્યારે મતગણતરી પહેલા જ કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી હોય તેવું શક્તિસિંહ ગોહિલના નિવેદન પરથી લાગી રહ્યું છે. જોકે તેમણે આ પત્રકાર પરિષદમાં તેમણે સરકાર સામે પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા. શક્તિસિંહ ગોહિલે તો ચૂંટણી પરિણામ પહેલા જ ચૂંટણીમાં કોંગ્રેસની રહેલી ખામીઓને સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે બૂથ લેવલે કોઈ કચાશ રહી ગઈ છે, જે અમે આગામી સમય ન રહે તે માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજ્યો છે. તે લોકોને 10 વર્ષ થયા કામના બદલામાં મત નથી માંગ્યા, પરંતુ રાહુલ ગાંધી અને પાકિસ્તાન જેવા મુદ્દાથી ડરાવી મત માંગ્યા છે. લોકશાહીમાં લોકોના અવાજને સાંભળવો જોઈએ, પરંતુ આજે કેટલાક અંધભક્તોને કારણે ભાજપનો અહંકાર 7મા આસમાને પહોંચ્યો છે. તેમણે કહ્યું કે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવી છે. અદાણી પાસે મોંઘા ભાવે વીજળી લેવાની અને આ ગ્રાહકોને ડામ આપવાના. ગ્રાહકોને ઓપ્શન આપો. ભાજપના પ્રદેશ પ્રમુખે રાજકીય દંડો ચલાવ્યો છે. લોકશાહીમાં તો જનમત જ વિજેતા નક્કી કરે છે. ધન્યવાદ. જય હિન્દ.